સીતારામ સીતારામ એમ કરવાનું. પછી રામ રામ ને સીતારામ. બોલો. રામ રામ ને સીતારામ. કેમ છો બધાય? મજામાં? તમે મજામાં છે? મજામાં જઈશો. પછી અમે મજામાં છે, બહુ જ. સવારના તો બહુ જ મજામાં છીએ. કે બહુ મજામાં સવારના તો બહુ જ મજામાં છે. અને આજે રુદ્રન પપ્પા કઈક એને વસ્તુ લઈ દેવાના છે, નહીં રુદ્ર? હું લઈ જવાનું? શું લઈ દેવાના છે આમ કરતો? એક કેક એક કેક અને બીજું ને ગુલાબજાંબુ. કેક ને ગુલાબ જાંબુ આજ રુદ્રન લઈ દેવાના છે. અને એને બહુ પ્રિય છે, નહીં? ગુલાબ જાંબુ કેક બહુ ભાવે ને? આ દીર મહાબુથી નાઈ નહીં વસ્તુ ગંધાતો નથી. નીર મહાબુથી નાઈ નહીં વને હજી જ્યોત્સનાબેન નો વારો નથી આવ્યો નીર મહાબુથી નાવાનો. આજે નથી, હજી નવરાત નથી થયા. આજે છે રવિવાર, વિડીયો મળશે તમને સોમવારે, પણ હજી કામ કરીને હમણાં નવરી થઈ એટલે હજી વારો નથી આવ્યો. બેહી ગઈ રુદ્રન આવ્યા એટલે. બપોરે આવવાના હતા પણ સવારે જમવા પણ આવ્યા નહીં બાપ દીકરો, નહીં? બાંધ્યા હતા તમે બાપ દીકરો? આજ માર્યો તો તને? હે? સર્વિસ કઈ રીતે તારી? કેટલીક થઈ હતી? હે? કેટલીક સર્વિસ થઈ ગઈ? કોઈ નથી. નથી થઈ? તો તું તો કે ખોટી નો કેમ થાતો? હે? ગુજરીમાં જવા હતું ખીચવાનું. ગુજરીમાં જવા હાટુ ખીચકાણો તો ઠીક. ગુજરીમાં બાપ દીકરાને શું લેવું તું? જર્સી લેવી. તાર જર્સી લેવી હતી? ગુજરીમાંથી લેવાય કે દુકાન જ લેવાય? ગુજરીમાંથી ગુજરીમાંથી જ લેવાય. તાર તો બે જર્સી થશે. હવે કેટલી જર્સી લેવી? એક તેલું કાઢાઈ ગયું, એક તેલું કટાઈ ગયું. શું કઢાઈ ગયું? રૂ કેમાંથી? કટાઈ ગઈ, ફાટી ગઈ. કઈ ફાટી ગઈ? જૂની. ગુજરીમાંથી લીધી હતી? હા તૂટી ગઈ? હા. તો પછી ગુજરીમાંથી એવી જ આવે, એના કરતા નવી લઈ લેવાય. નવી કા લે દુકાને. દુકાને ને બધે દુકાને હોય. પૈસા ને બાપ દીકરા પાસે કોઈ દી પૈસા હોય? પૈસાના જ બાના કરતા હોય. હે? ના તો ના પૈસાના જ બાના કરવાના તમારે. હા. હે? ગીત બોલે કાઢું ગીત લેતા આવડે. તો મામી બોલ છે તારું ગીત, લગન ગીત. મોટો માંડવડો રૂપ. ના વિયો જવા. હા ના ઈ નહીં, તો બીજું બોલું. હા તને આવડે ઈ બોલ. બોલી યાદ લેતા કે તો માં બે છે. ક્યુ જો આગળ બોલ છે મામી બોલ. યાદ ક્યુ છે? મામી બોલ છે આગળ. ચામાં એક છોકરી ઓવડું પ્રોગ્રામ મેં સ્ટેટસ જોતી હતી ને કોકનું, તો એવી અસલ નિહારીથી ગીત ગાતી હતી. જો ઊભી તને બતાવું, એનો પહેલો નંબર બીજો નંબર આવ્યો ઉપર બતાવું. હા ત્રીજો આજે તારાથી જીનકુક છોકરું છે, જો આ એનું છે બતાવું ઉપર. હો ક્યાંય ગયું? એક ટાણે જડે નહીં આપને. સ્ટેટસ જોઈ લીધા હોય. મને તો વાંચ્યું તઈ ખબર પડી કે જો કેવું અસલ ગીત ગાય. ક્યાં વયું ગયું? ગોતીએ તઈ નહીં જડે પણ જો એવું અસલ ગીત ગાતી હતી. રુદ્ર જીનકી છોકરી છે, બીજું ભણે છે. બોલ ને. બોલ. ને ફિયાત તો બરાબર. વહી ગયું લાગે સ્ટેટસ. વહી જ ગયું. ટાઈમ પૂરો થઈ ગયો છે. સવારમાં હું જોતી હતી ને એ તારાથી જીનકી છોકરી એવું અસલ ગીત ગાતી હતી. જીનકી કો નિહારમાં બીજો નંબર, પહેલો નંબર આવ્યો એનો. તારા જેવડી જ અસલ ગાતી હતી. મોટો માંડવડો રોપાવો, ઝીણી સાજલીએ સવરાવો માણારાજ, માણેક થંભ મોત સ્યારે થંભ સોરી ના સીતરાવો માણારાજ, પછી માણેક થંભ મોતીને મોતીડે વધાવો. હરખો બે. બેઠો. હરખો તો પાન બે. હરખો તો પાન બે. પછી એમ ગાતી હતી કોયલ આયલી દેહ પર દેહ, મારો હુડલિયો આયલો પોતાના દેહમાં. આ હુડલો ચાલુ કર્યું હો. આ હુડલી તું બાંધવા આવો મારી રે. આ હે? આ બસ પણ બધી વસ્તુ કોણ લઈ દે બાધે? મારા હામ બાધે તો તાર બાપો તો લઈને જ દેતો. તો પછી વાહે બધું બધું કોણ? તઈ તો ગુજરીમાં લઈ જઈને સેટરું લઈ આવે. કાલ રુદન ગુજરીમાં સેટર લઈ દઉં. બસ ભલે 2 દિન તૂટી જાય. હવે જાતો જ નહીં ગુજરીમાં. ના જ પાડ દેજે ગુજરીમાં જાવું જ નથી. જાઉં. જાવું? આ હું લેવું ત્યાંથી?
ચલસી એ પણ દુકાનેથી લેવાય હે? ના દિલે બે મહિનામાં તૂટી ગઈ આ ગુજરી પાડનો જ છે તો હારી લેવાય હા ગંધારી જર્સી નો લેવાય યુટ્યુબ ફેમિલી હારી જર્સી જાકેટ લેવાય કે ગંધારું 2 મહિનામાં તૂટી જાય એવું લેવાય બાપ દીકરો મને પૈસા આવીને એવા ગંધારા લઈ આવે ત્યાં હારું અસલ જોઈને અસલ લેવાય લઈ આવાય ચાઈ આમ ટોપી પછી અહીંથી આમ બૈંદ્રા ટોપી અહીંથી આમ ડાગલા ટોપી હોય ને બધી ટોપીઓ હે સાયકલમાં તોડી નાખે સેટર હા હે લંડન નું હે ઈ પણ પહેરવા નથી દીધો ને ઈ પણ તોડી નાખે હું સાયકલમાં હું તો સાયકલ લાગતો હોય બાટતો હોય હે બગાડતો હોય બાટતો હોય કાયો હાંભો કોક દીકતે ફૂટો ઉચાવે હું તો લે ના ના તો ફૂટો ઉચાવે ફૂટ જવા દે હોબડી ભાગી જાહે લીધી પોવૈલા જેવી તી ના દાંતા બે માંડ આવ્યા પડી જાહે તમે આવીએ નહીં ના પછી ઓલા પ્લાસ્ટિક ના ફીટ કરવા જોહે ના બાની જેમ બોખા બાજો હવારના હુતા નથી અટાણા હુઈ ગયા છે હમણાં એનું તંત્ર આખું બગડી ગયું બપોરે હું જાગવાનું ને રાતે 4 વાગે હુવાનું ઉઠાડો તો હવે ઉઠે નહીં હવે ઉતારીએ તો તમે કેક લેવા જવાના છે એમ ને હે કોનો જન્મદિવસ છે કઈ નહીં તાર બાપનો નથી ને હે ના તો કઈ નહીં તો એમને કેક ખાવ હા તો એમ ન થયું કે લેતા જાય થોડીક મામી હાટું ખાતા વાંધવાનું આવે જાવાટા લેવી હમ જાવાટા લેવી એટલે અહીં ભાગ નો પડે નહીં નહીં અરે તો ત્યારના પેટના છે બે ના તો ન ગુલાબ જાંબુ ને કેક ના અહીંયા લઈને આવે પછી હલ્યો મામી તમારે જોઈએ એટલા કાઢી લ્યો બીજો હું વધે તો લેતો જાઉં ઓલી સ્ટ્રોબેરી ખાઈ ગયું પડી એ બગડે ગઈ બગડે ગઈ અર્થે બગડે છે અર્થા હે ને અર્થા બગડે છે બગડા હે હા તે તો બગડે ગઈ ફેંકી દેજો આ શું ખાધું તું બપોરે હા શું ખાધું તું બપોરે હા બપોરે હું જઈ માતા ઉપર 4 વાગે ઉઠ્યો કોણ હું બપોરે ખાધું ને ખાધું તો હું ખાધું દેશી ટમેટાનું શાક દેખી તમે ટમેટા જ ખાવ શાક બીજું કઈ ખાતા જ નથી અહીંયા ટમેટા જ્યાં જાવ ત્યાં ટમેટા અમારા ઘરના ટમેટા હે ઘરના ટમેટા મસ્ત ઉતારી હા ટમેટા આવે છે મારે પછી ટમેટાનું શાક ખાઈ વાડામાંથી ઉતાર્યા હે પછી બનાવ્યું પછી પરોઠા બનાવ્યા દહીં હતું દહીં શાક હતું. હતું હા બધું એક ખાલી વાઈટ કરતો હતો એક વાઈટકો નતો એક ખાલી વાઈટ કરતો ખાલી ખાલી વાઈટકો હતો એમાં શું હતું ખાલી વાઈટકો નો કહેવાય ઈ કઈ નથી ખાલી જ હતો પછી શાક એમાં ન લીધું ખાલી વાઈટકામાં દેશી ટમેટાનું શાક હતું કે કેવું હતું? અને છે લખુને ને એના દીકરાને બેયને છે ને હાથ હોનાના 56 ભોગ બનાવી દ્યો ને તો ઈ આપણી ઘેરે આવીને એમ જ કે ટમેટાના શાકનો રોટલો ખાવો છે ટમેટાના શાકમાં તો હું ખાતા હોય એમાં સોટલા ફોટલા નીકળી જાય ટમેટાનું સૂપ ને ભાત અસલ થાય ખાધું ટમેટાનું સૂપ એ તો એટલે કોમેન્ટમાં હે એટલે કયો ના ના હું બનાવું પણ હમણાં ટાઈમ નથી લક્ષ્મણને બહુ ભાવતું લક્ષ્મણ આવ્યો હતો ને 2-3 કિલો ટમેટા લઈ લઈએ બહુ જરાક પાકેલા જેવા હોય ને બાફી અને એને જરાક વઘાર નાખીએ એમાં કઈ હોય નહીં રસો બસો કેવું મસ્તી નતું દેશી ટમેટાનું શાક પરોઠા ઓલા વાળા દહીં આપણે લહણ વાળા મેથી વાળા મેથી લહણ લીલી ડુંગળી લીલી ડુંગળી હા પછી તલ હા ઈ તો ઓલા નીપાબેન એમ કહેતા હતા કે ડુંગળી ને મેથીનું શાક અસલ થાય મેં કીધું. ઈ તો મેં પહેલી વાર સાંભળ્યું એ તો દુનિયાના શાક થાય હા મેથી ને ડુંગળી બધાયના શાક થાય અત્યારે હા યુટ્યુબમાં ઓલામાં આવે છે ફેસબુક હા આ ઓલા લીલી ગાજર લીલી હળદર હળદરનું શાક થાય ઈ શાક કેમ ખાવું હા ઘીમાં ઈ જામ આજની ઘીમાં શાક જ વઘારી મેથી ને ભાજી ઘીમાં વઘારી લવણ નાખીને કામ હતું હં? કાલે 7:30 વાગે જાવ તો લીધું કાં? કાલે મારી સાયકલ કોક લેગું તો કોણ લેગું ચાલુ આ રમણી ક્યાં મારી સાયકલ કોક લેગું તો બારમાં આવી 7:30 વાગે તો પૂગ્યો હાડા કોણ લઈ ગયું તું મને કાં ખબર હું પણ ક્યાં યાર રમતો તો કોક ચોરી કરીને ભાગ્યો એટલે પછી કોણ હતું તો કોણ અમે છોકરો? રોક્યા પછી પછી
પાંચ હતો મને પૂછે ને વિયો હતો સાયકલ લઈને મારે. પછી કેટલીક વાર આ એ વાહ સાહેબ વિયો હતો. ક્યાં પાર્થ કોનો દીકરો છે? ક્યાં વિયો ગયો નહીં, હતો? ઘરે આપણે વાહ ઓલું ઘર ને સેન મારી ક્યાં નથી થોડોક આગળ વિયો હતો. હા ક્યાં હે એ ન્યા નહીં ઘરે આ ઘર જ ને આપણું ઘરે આપણા ઘરે તું થોડું. રમવા ગયો તો ત્યાંથી બીજું કોક છોકરું સાયકલ લઈને તારી વયું. ના મને પૂછી દીધું ભાઈ. તો તું તો કે સોરી કરીને સોરી ભાઈ કરી પૂછે ને ભાઈ ગયો તો પછી પછી કામ એ ભાઈ ગયો પછી કાલ 7 વાગે પૂગે ગયો ગાડીમાં. તું ક્યાં હતો? પછી 7:30 પસવાડ પછી તું ગયો. આવીને આવ્યો. ના રે હું તો પસવાડ બોલો લખણ નો છે. સાયકલ આપડી કોક લઈ જાય તો આપણે એને પૂછીને લઈ જાય એને ચોરી કરી ન કહેવાય. ઈ તો પૂછે ને હા ન પૂછીને છાનું મુનું લઈ જાય ને એને ચોરી કરી કહેવાય. બોલો બોલો તમ બાપ દીકરો બે સવારમાં આવવાના હતા તો કેમ ન આવ્યા બે? હવે પ્રસંગ હતો અમારે નાનો આવ્યો ઠીક. પ્રસંગમાં ગયા તા બે હા ઉઠીને કોક નદી બગાડવા. રુદ્રાને હગાઈ નથી હે કરવાની રુદ્ર રુદ્રાને હગાઈ નક્કી કર્યું હે રુદ્ર ક્યાં કર્યું? કઈ બાજુ છે તમારે વેવાઈ વેલા? ને એ અમારે વેલા કાલે એમાં ટીશર્ટમાં મેં કીધું ને કે મેડમ અત્યારે એવી રિંગ આવી ને હમણાં એવી રિંગ મેં તો કે મારા મેડમ ને કોક ને બાર નો ફોન આવ્યો ને તે મેડમ કે મારે એવી રિંગ તો છે તો મેં કીધું કે મારા પપ્પા ને એવી હે તો તું કરવા માંડે નીચે જઈને તું લેસન કરવા માંડ એમ. પછી નીચે જઈને કરવા માંડે એમ કીધું તું કરવા માંડે. તારે મેડમ એમ કે લેસન તો કરું આ તો હું કહું ખાલી કે મારા પપ્પા મોબાઈલ માં આવી રિંગટોન છે મેડમ સંભળાય અમે છોકરા વાત કરીએ પછી એમ કેવાય ને મેડમ ને હે કે છોકરાઓના મોઢું ન તોડી લેવાય. પછી રુદ્રાને છે ને હગાઈ નક્કી કરવાની હા હે રુદ્ર હા ત્યાં વેવાઈ વેલા ક્યાં છે તમારે? ત્યાં રોડ અમારે છે છે? હા હે રુદ્ર જેવી જ મસ્ત એની છોકરી હા અમારે નીલમબેન છે ને હા એની છોકરી છે હે રુદ્ર હા એ મા દીકરો હે મા દીકરી હા ઘરવાળો બિસાડીને ઓફ થઈ ગયો હા તો મેં વેવાણ કરી એની ઠીક. હા આના તો મોટી છોકરી હે ને તાર? આના જેવડી જ અને જેવડી જ છે ઢીંગલા જેવડી જ છે આના હે? એવી જ રૂપારી ખોટી ખોટી નો છે. નટ નીલમબેન ની છોકરી નટ ખોટી વા ઇન્દ્રપ્રસ્થ મારી એ કોણ છે એ તો આપણે ઘેર ઓલી કેડબરીયું દેવાનું કોણ એક દી આવ્યું હતું એક્સેસ લઈને કોણ યાદ કર તમને યાદ થઈ ને તો કામ એટલે અમારી નિંદર થઈ ગઈ પૂરી અને ઉઠી ગયા જો બધાય ને આપણે જાગવાનું ને કામ કરવાનો ટાઈમ હોય ને તો એને નિંદર કરવાનો ટાઈમ હોય. હા બોલો ચા પાણી પીવા તમારે? ચોખ્ખા દૂધ નો બનાવવો હોય તો પીવો બાકી ન કરે તો પીવો ચોખા દૂધ નો તો દૂધ હોય એવું બને હાલો તો એ હું આદરું તે હાલ બનાવી દઉં. હે રુદ્ર પાકું જ છે? હાલો તો આવજો. આજે જ્યોત્સનાબેન જરાક તબિયત સારી નથી એટલે બેઠા બેઠા જ વાત કરીશ. જે આવશે દાખલ થઈ જાવ બસ ઈ જ કરવાનું છે. ટિફિન દઈ જાય કાંઈ ના ત્યાં જ આવે ત્યાં એ તો ન્યા ટિફિન તો ન્યા કોઈ ન હોય એનો ભગવાન હોય. ત્યાં વયા જાવ હા હવે જવાનું ઈ જ છે. કાશીજીમાં ભાવ છેલ્લે આ ગણાય અરે ચિંતા કરમાં તું દુનિયા આખી પડી આખો જગ ભર્યો. ભાવસીજીમાં જવું તો હાલો એટલે YouTube ફેમિલી એવડી મોટી મારી છે મારા ભાવસીજીને ટિફિન નહીં ખાવું પડે. પોરબંદર ની અંદર એક YouTube ફેમિલીને ખબર પડશે કે જ્યોત્સનાબેન દાખલ છે તો કાંઈ છેલ્લી બાકી ખીચડી દઈ જાય. ત્યાં આવે દેવા એની મને દઈ ઉપાધિ નથી મારી ઉપાધિ નથી. ભાવસીજીમાં દાખલ થઈ જાવ આ બસ હવે થાય ઈ જ બાકી છે થવાનું છે. આજે છાની મુની એટલા માટે બેઠી કે મારી તબિયત સારી નથી. ભાવસીજીમાં જવું તો હાલો બસ એટલે છાની મુની બેઠીશ ભાવસીજીમાં થોડું થોડું ધીમે ધીમે કામ કરતી હતી. ભાવસીજીમાં જવું હજી નાવાની હિંમત નથી. ભાવસીજીમાં જવું ના મારું નથી આવડતું. ચાલ. હાલો તો હું રુદ્રને એડમિટ કરી દઈએ ના ના હા થઈ જાય admit. ના હાલો કેતો હાલો કપડાં ભરી લ્યો ના કપડા ભરી લ્યો હાલો ન્યા કપડા આપશે. ખાલી કપડાં તો ત્યાં જરૂર ન પડે હા હાલો હાલો તો ઓય ઓછા લઈ લ્યો આવજો. ઓછા લઈ લ્યો હાલો મગજ ખાવાનું ચાલુ કર્યું ઓલરેડી મારું મગજ ખવાયેલું જ છે. પડે અમારી આરજે વોડી ચેનલ છે એની અંદર
વિડિયા જોતા રાખજો, સપોર્ટ જોતા કરજો, લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો. આવજો. સીતારામ.